બદલી ગઈ. ચાલુ કર દઈશ. હા કઈ દેતી દે. બસ હવે બરાબર છે. હા બાબુજી. અચ્છા અચ્છા. હા તમારું ના તમારું આ બંધ કરો ને. प्रभुर नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थो हम न संशयः गोपाल बालम भुवनैकपालम संसार माया मतिमोहजालम यशो विशालम शिशुपाल कालम बालम मुकुंदम मनसा स्मरामि. સંક્રાંતિ, મકર સંક્રાંતિ પર્વ આવી રહ્યો છે. આ શાસ્ત્રીય પર્વ છે. ભાગવતજીમાં એનો કોઈ ઉલ્લેખ મળતો નથી, લેકિન આપણા કીર્તનોમાં એ ભગવાને પતંગ ઉડાવી એનો ઉલ્લેખ મળે છે. આ દિવસે ઠાકુરજીને શર્કરા અને ગુડ મિશ્રિત તલવા ભોગ ધરવા જોઈએ અને તે પછી દાન ઇત્યાદિ ઠાકુરજી તરફથી અને સ્વ તરફથી કરવું જોઈએ. હવે આપણા યુગલ ગીત ઉપર આગળ વધીએ. હવે આવે છે યુગલ છઠ્ઠું અને સાતમું યુગલ. એના પ્રારંભમાં એટલે કે આભાસમાં શ્રી આચાર્ય ચરણ લખે છે, વેણુ નાદેન નદીનામપી નદીનામ અતિ જડાનામ અપી સ્પૃહા જાયતે ઇતિ વક્તુમ પુનઃ વેણુનાદમ વર્ણયંતી બર્હિણ ઇતિ. વેણુનાદેન નદીનામ અતિ જડાનામ અપી. ભગવાનનો જ્યારે વેણુનાદ થાય છે ત્યારે આ નાદનો અતિ જડ, જે કારણ કે વૃક્ષો તો અર્ધચેતન છે પણ નદીઓ તો અતિ જડ છે, તો નદી નામ અતિ જડા નામ અપી, અતિ જડ એવી નદીઓમાં પણ જાણે ચેતના આવી ગઈ હોય એવી રીતે સ્પૃહા એટલે ઈચ્છા જાગૃત થાય છે. જેમ કોઈક વાર ભગવાનની કૃપાથી જડ વસ્તુમાં પણ ઈચ્છા જાગૃત થઈ જાય, તો આ બધું વેણુનાદ દ્વારા સંભવ થઈ રહ્યો છે. આ ઈચ્છા જાગૃત થઈ એ ગોપીઓને ખબર પડી એટલે ગોપીજનો પાછા વેણુનાદનો વર્ણન કરે છે. વેણુનાદમ વર્ણયંતી. ગોપીજનો વેણુનાદનો વર્ણન કરે છે. જેવી રીતે ભગવાન શ્રી રામે વાનરો દ્વારા સેતુ બંધ કરાયો, તો ભગવાન જ્યારે
સેતુ ઉપર જેટલું સેતુ બંધ કરાયો એટલા સેતુ ઉપર આગળ વધ્યા ત્યારે બધા મગરમચ્છો અને મોટી મોટી માછલીઓ પ્રભુ શ્રી રામના એ રાજીવ લોચન શ્રી રામના દર્શન કરવાને માટે સમુદ્રમાંથી બહાર નીકળીને અને ઉપર આવી ગયા અને એકદમ સ્તબ્ધ થઈ ગયા. ત્યારે હનુમાનજી ઇત્યાદિ ભક્તોએ કહ્યું, જાંબુવાન ઇત્યાદિ ભક્તોએ કહ્યું કે પ્રભુ, આ સેતુ બનાવવાની અમારે જરૂરત જ નથી. અગર આપ અહીંયા તટ ઉપર બિરાજમાન થઈ જાઓ તો આપના દર્શન કરીને અને આ બધા જ જલચરો એકદમ સ્તબ્ધ થઈ જાય છે અને આના ઉપર પગ મૂકીને આપણે આરામથી સમુદ્ર પાર કરી શકીએ છીએ. તો પછી તો સેતુ બાંધવાની જરૂરત જ નહીં. એટલે એ સૌંદર્ય પ્રભુ શ્રી રામ અને પ્રભુ શ્રી કૃષ્ણનો હતો કે જેમાં જડ ચેતન થઈ જાય, ચેતન જડ થઈ જાય. આવી વિપરીત સ્થિતિ. આ તો સૌંદર્ય તો પછી પણ કેવલ વેણુના નાદના શ્રવણ કરીને અને જીવોની આ સ્થિતિ બની. આ દર્શન નથી કર્યા પણ કેવલ વેણુનાદનો શ્રવણ કર્યો. ઘણીવાર કોઈક મધુર સંગીત વાગે છે અને આપણા કાનમાં જાય છે ત્યારે આપણે પણ એ સંગીતને સાંભળવા ત્યાંના ત્યાં ઊભા રહીએ છીએ અને આપણને લાગે છે કે બહુ જ સુંદર કોઈ વાદ્ય વાગી રહ્યો છે યા તો બહુ સુંદર કોઈ ગાઈ રહ્યો છે કે જે આપણા કાનને અને આપણા મનને આકર્ષિત કરે છે. તો એવી જ રીતે આ વેણુનાદ થકી શું રિએક્શન થાય છે બીજાઓમાં, તેની ઇફેક્ટનું વર્ણન ગોપીજનો હવે બીજી ગોપીઓને જેને જોયું તે સંભળાવી રહ્યા છે. ભાગવતજીનો આ યુગલ ગીતનો હવે શ્લોક છે. બર્હિણસ્તબક ધાતુ પલાશૈર બદ્ધમલ્લ પરિબર્હ વિડંબ કરહિચિત સબલ આલિસ ગોપૈર ગાસમાવયતિ યત્ર મુકુંદ તર્હિ ભગ્નગતય સરિતો વૈ તત્પદાંબુજ રજો નિલનીતમ સ્પૃહયતિર્વય મિવા બહુ પુણ્યા પ્રેમ વેપિત ભુજાસ્તિમિતાપ વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગિત ભ્રૂરધરાર્પિત વેણું કોમલાંગુલિ બિરાજિત માર્ગમ ગોપ્ય ઈરયતિ યત્ર મુકુંદ. હવે શબ્દોનો અન્વયાર્થ, શબ્દનો અર્થ અન્વય સાથે જોઈએ. હવે શું લખે છે શ્લોકમાં? કરહિચિત સબલ આલી. આલી એટલે ઓ ડિયર ફ્રેન્ડ, એટલે હે સખી, માય બેસ્ટ ફ્રેન્ડ અને ઇન્ટિમેટ ફ્રેન્ડ એમાં પણ, એટલે એને આલી કહેવાય. તો સૌથી પહેલા આલી. હવે જે આપસમાં ઇન્ટિમેટ ફ્રેન્ડ્સ છે, આપણે હરિરાયજીમાં પણ જોઈ ગયા છીએ कि इष्ट मिले और मन मिले, मिले भजन रस रीत, ताही के संग कीजिए खान पान और प्रीत. બીજાઓનો તો સંગ દુસંગ છે, જે આપણા ભાવથી, આપણા વિચારોથી અને જે ભગવાનથી આપણને દૂર લઈ જાય,
લૌકિકમાં પટકે એનાથી દૂર રહેવું સારું. આલી પછી બરહીણ સ્તબક ધાતુ પલાશૈ. બરહીણ તબક ધાતુ પલાશૈ. બરહીણ એટલે મોર પિચ્છના ગુચ્છ, સ્તબક એટલે ગુચ્છ, ઝુંડ. તો મોર પિચ્છના ગુચ્છ, ધાતુ પલાશૈ એટલે ધાતુ એટલે ગૈરિકાદી ધાતુઓ. ગૈરિકાદી ધાતુઓ એટલે આજકાલ ખબર છે ને કે આપણે દરેક કોઈ હાથ પર પેલા શું ટેટુ, હા, તો એ લગડાવે, એ છપાવે, આવી બધી. તો આ ધાતુ જે છે ને, પેલો પલાશ ધાતુ, આ કોઈક એક ધાતુ આવે જેનાથી આપણે આપણા શરીર ઉપર ચિત્ર, જેમ ચોકથી ચિત્ર બનાવીએ, જેમ ખડીથી આપણે ચિત્ર બનાવીએ, અને જેમ આપણે મંડપ લીખીએ, તો તેવી રીતે કોઈ પલાશય ધાતુ, એ ધાતુ છે કે જેના ધાતુઓથી પછી ધાતુ પલાશય, બરહીણ સ્તબક ધાતુ પલાશય, એક તો મોરના પીછો, ગૈરિકાદી ધાતુઓ, એનો અર્થ આપ્યો છે ગૈરિક કોઈ ધાતુ. પછી શું છે? પલાશૈ કોમલ પત્રો વડે. હવે બદ્ધ મલ્લ પરી બરહ વિડંબ, બાંધેલા મલ્લ વેશને અનુકરણ કરતા. એટલે મલ્લ કેવો વેશ ધારણ કરે, એ વેશનો ભગવાને અનુકરણ કર્યો, એટલે એવું જ વેશ પહેર્યો. પહેલા શરૂઆતના બે શ્લોકોમાં, આગળ સુબોધનીજીમાં આવશે એટલે નથી બોલતી, તો આ મલ્લ વેશને ભગવાને ધારણ કર્યો. આપણે ત્યાં પણ ખબર છે ને, મલ્લકાચ અને ટીપારાના શિંગાર આવે છે. અને એમાં ઠાકોરજી એટલા સુંદર લાગે, એટલા સુંદર લાગે કે તમે જોતા રહી જાઓ, તમારી નજર ત્યાંથી સરકે નહીં. એક વાર અમારે ત્યાં એક મોટા ડોક્ટર આવ્યા. એમને કહ્યું હતું કે મને જે આપના ઠાકોરજીના દર્શન કરાવો. એટલે મારા શ્રીના ટાઈમની વાત છે. તો પછી શિંગાર થયા પછી ડોક્ટર દર્શન કરવા ઉપર આવ્યા. ત્યારે પોતાના હાથથી થાય એ સેવા, એટલે અમને પુષ્પમાળા ધરાવવાનો સમય નથી હોતો, તો મોગરાના પુષ્પોથી ઠાકોરજીના શિંગાર કર્યા. અને મલ્લકાચ ટીપારાનો શિંગાર, એમાં શ્રી પ્રભુ મદન મોહનજી, એટલે મદનને પણ કામદેવને પણ મોહ કરાવે એવા ઠાકોરજી પછી માણસને તો શું ન કરાવી દે. તો દર્શન કરીને પહેલા ડોક્ટર બોલ્યા કે આટલા બધા સુંદર ઠાકોરજી મેં ક્યારે પણ નથી જોયા. એટલે ઠાકોરજીએ એમને એવા સુંદર દર્શન આપ્યા કે એમનું મન ખરેખર મોહાઈ ગયો. અને હમણાં થોડા દિવસ પહેલા દ્રુમિલ બાવા આવ્યા. તો દ્રુમિલ બાવા, હું આરતી કરતી હતી અને ઠાકોરજીના દર્શન કર્યા. એ કે મેં ઘણી વાર દર્શન કર્યા છે, અને નાનપણમાં તો દ્રુમિલ કુમારજી અમારે ત્યાં જ રહેતા હતા. તો એ કે આજે તો ઠાકોરજીએ મારો મન ખરેખર મોહ લીધો છે. આટલા સુંદર દર્શન મને ક્યારે પણ નથી થયા. તો કહેવાય નહીં કે પ્રભુ આખી દ્રષ્ટિ જ ફેરવી નાખે, અને પોતાના દર્શન જેનું મન આકર્ષિત કરવો હોય તેને આટલા જ સુંદર દર્શન આપે છે. તો બરહીણ સ્થલ પરિબરહ વિડંબ, એટલે બાંધેલા બદ્ધ મલ્લ વેશને, બદ્ધ મલ્લ બાંધેલા મલ્લ વેશને બરહ વિડંબ અનુકરણ કરતા. એટલે મલ્લ વેશ જેવો વેશ ભગવાને ધારણ કર્યો, અર્થાત મલ્લકાચનો શ્રૃંગાર કરતા. હવે એવું થોડી છે કે ભગવાન કોઈ બ્યુટી પાર્લરમાં જઈને સજા હોય. પ્રભુ તો પોતે જ પોતાને શિંગાર કરે છે, અને પોતે જ પોતાની જાતને મલ્લકાચ ધરાયો, અને આ ચિત્ર બનાવ્યા પોતાના શ્રીઅંગ ઉપર, અને પછી લખ્યો કરહિચિત સબલ, એટલે હંમેશા નહીં, કોઈક સમય
એટલે હંમેશા એવો ભગવાન નથી કરતા, પણ કોઈક સમયે પ્રભુએ આવું કર્યું. કર હિચિત સબલ એટલે બલદેવજી સાથે, બલદેવજી સહિત. આલીનો અર્થ આપણે જોઈ ગયા, ફ્રેન્ડ, સાથી, સખી. સગોપૈહી, સગોપૈહી એટલે ગોપોની સાથે. સમાવયતી, સમાવયતી એટલે વેણુનાદ વડે બોલાવે છે. યત્ર મુકુંદ, યત્ર મુકુંદ એટલે શ્રી કૃષ્ણ ભગવાન વેણુનાદ વડે બોલાવે છે. એટલે આખા શ્લોકનો આ પ્રમાણે અર્થ થયો કે હે સખીઓ, મોર પિચ્છના ગુચ્છ, ગૈરિકાદી ધાતુઓ અને કોમલ પત્રો વડે બાંધેલા મલ્લવેશનો અનુકરણ કરતા, અર્થાત મલ્લકાચનો શૃંગાર ધારણ કરતા બલભદ્રજી સહિત કૃષ્ણ ભગવાન કોઈક સમયે જ્યારે ગોપોની સાથે ગાયોને વેણુનાદ વડે બોલાવે છે ત્યારે, હવે ત્યારે એટલે હવે બીજા શ્લોકમાં ત્યારે જ એક યુગલ પૂરો થાય ને, તો બોલાવે છે ત્યારે, ત્યારે શું થાય છે? તર્હિ ભગ્ન ગતય સરિતો વૈ, બોલાવે છે ત્યારે. હવે આપણે શબ્દ જોઈએ શ્લોકમાં, સરિતો વૈ તત્પદાંબુજ રજો અનિલ એટલે વાયુ, નીતમ એટલે થયેલી. હવે શું પ્રાપ્ત થયું? રજક કણને ઉડાવીને આકાશ તરફ, વાદળો તરફ, ઊંચાઈ તરફ ઉડાવીને લઈ જાય. તો વાયુ લઈ જઈ રહી છે શું? તત્પદાંબુજ રજ, તત્પદાંબુજ રજો નીલ નીતમ જઈ રહી છે. તત્પદાંબુજ રજ તે શ્રી કૃષ્ણના ચરણ કમલની રજને, વાયુ જે છે એ ચરણ કમલ, મતલબ એટલી તેજ વાયુ હતી એ સમય કે નદીઓનો પાસે જે રજ હતી તે વાયુ લઈ જઈ રહી હતી. હવે સ્પૃહયતી, સ્પૃહયતિર વયમ ઇવ, જો અબહુ પુણ્યા, અહીંયા સંધિ વિચ્છેદ કેવો થશે? અબહુ પુણ્યા. તો સ્પૃહયતી એટલે કામના કરતી. કોણ કામના કરતી? તો સ્પૃહયતી વયમ ઇવની જેમ. અબહુ પુણ્યા, અબહુ પુણ્યા એટલે ઓછા પુણ્ય વાળી. અબહુ પુણ્યા, આપ લોકો જયારે આને ગાઓ ત્યારે આમ સમજવાનું કે સ્પૃહયતિર્વયમિવા બહુ પુણ્યા, કામના કરતી અમારી જેમ ઓછા પુણ્યવાળી. ઓછા પુણ્યવાળી કોણ હતી? હવે ઓછા પુણ્યવાળી બતાવે છે આગળ. પ્રેમ વેપિત ભુજાહા, પ્રેમથી, વેપિત એટલે કંપિત. પ્રેમમાં શું શું થાય એ બતાવવામાં આવ્યું છે. પ્રેમથી કંપિત, નદીઓમાં પ્રેમ ઉછળી રહ્યો છે અને એ પ્રેમને લીધે એમાં કંપન કાંપી રહી છે, ડરથી નહીં, લેકિન ભગવાન પ્રત્યે પ્રેમ ઉછળી રહ્યો છે અને એનાથી એ કાંપી રહી છે. તો કોણ કાંપે છે? પ્રેમ વેપિત ભુજાહા, એમાં જે તરંગો છે, તરંગ રૂપી ભુજાવાળી, એમાં તરંગો આવી રહ્યા છે નદીમાં, અને એ તરંગો જ સમજો કે એમના હસ્ત છે, અને એ હસ્ત પ્રેમને લીધે, એટલે પેલી તરંગો કંપે ને, તો એ હસ્ત સ્થિમિત આપહ. હવે આનું પણ સંધિ વિચ્છેદ જુઓ. સ્થિમિત આપહ, સ્થિમિત એટલે સ્થિર જળવાળી, અને આપહ એટલે આ આપહ એટલે જળ, અને સ્થિમિત એટલે સ્થિર જળવાળી નદીઓ પણ, સ્થિર જળવાળી નદીઓ પણ ગતિને રોકીને ઊભી રહી જાય છે. સ્થિર જળવાળી નદીઓ પણ ગતિને રોકીને ઊભી રહી જાય છે. એટલે તો આમ જો સરિતાને આપણે સરિતા કહીએ,
સરંતી ઇતિ સરંતી, જે સરે છે, જે વયા જ કરે એનું નામ સરિતા. પણ આ ભગવાનના ચરણ રજથી, જે ભગવાનની ચરણ રજ આવી વાયુ દ્વારા, તો એના સ્પર્શની કામના કરતી કે એ ચરણ રજ અમને પ્રાપ્ત થાય, તો એ ચરણ રજ માટે એમની તરંગો કંપી રહી છે. મતલબ એને અમે આલિંગન કરીએ એટલે કંપન એમાં થઈ રહ્યો છે. પ્રેમમાં કંપન થવો સ્વાભાવિક છે. જે કોઈએ પ્રેમનો અનુભવ કર્યો હોય ને એ જ જાણી શકે કે પ્રેમની અંદર કોઈની હાર્ટબીટ્સ બળી જાય, કોઈને કંપન થાય અને કોઈને રોમહર્ષ થાય. દરેક વ્યક્તિનો પોતપોતાનો અનુભવ મતલબ હોય છે અને આપ લોકો પોતાનો અનુભવ યાદ કરી શકો છો. તો નદીને પણ આવો થયો. મને એક ઘટના યાદ છે. એક લેડી ડોક્ટર હતી અને એના લગ્ન થયા. હવે એના લગ્ન થયા તો એનો જે હસબન્ડ હતો ત્યારે એ ફર્સ્ટ નાઇટ મનાવવા માટે કશે ગયા, ત્યારે એના હસબન્ડની મતલબ હાર્ટબીટ્સ બહુ વધી ગઈ. હવે હાર્ટબીટ્સ વધી ગઈ તો પેલી ડॉक्टर જે હતી ને લેडी डॉक्टर, એ શું બોલી કે अरे अरे तुम्हारी तो हार्ट बीट्स बहुत बढ़ गई है और चलो मैं अभी देखती हूँ और अभी के अभी तुमको तो हॉस्पिटल ले चलना पड़ेगा. તો પહેલી એને એની એ પ્રેમની ભાષા ન જાણી, એ પ્રેમનો મતલબ એ પ્રેમની અભિવ્યક્તિ નથી જાણતી એ સ્ત્રી. એટલે પહેલાને તો પ્રેમને લીધે અને પહેલી સ્ત્રી એની ફર્સ્ટ નાઇટ હતી તો એટલે એનો સ્પર્શ કર્યો એટલે એની હાર્ટબીટ્સ વધી. પણ પહેલી તો એમ જ સમજી એટલે એને સ્ટેથોસ્કોપ લઈને ચેક કરવા લાગી, એનું બીપી ચેક કરવા લાગી, આવું બધું કરવા લાગી અને એને હોસ્પિટલાઇઝ કર્યો. તો પ્રેમમાં, પ્રેમની ભાષામાં, શરીરમાં શું શું થાય છે એ અનુભવી જ અનુભવની વાત જાણી શકે છે, બીજા બધા નથી સમજી શકતા. તો આ નદીઓમાં પણ જે કંપન થઈ રહ્યો છે એ ગોપીજનો સમજી શક્યા. ગોપીજનો કહે છે કે જ્યારે ભગવાનનો અમે આલિંગન કરીએ ને ત્યારે અમે એટલા કમ નસીબ છીએ કે અમે અમારી ભુજાઓ એમને એમ રહી જાય છે, મતલબ એવી કડક થઈ જાય છે કે હલી ડુલી પણ નથી શકતી. તો આ નદીઓ બિચારી મતલબ ગોળ 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 એમાં તરંગો થાય પણ એ આ ભગવાનના નહીં, આ અનિલ એટલે જે વાયુ છે અને જે ચરણ રજ લાવી રહી છે એનો અનુભવ નથી કરી શકતી. તો ગોપીઓ કહે છે કે આ પુણ્યશાળી નથી નદીઓ, જેવી રીતે અમે બહુ પુણ્યવાળા નથી અને અમે ભગવાનની પાસે જઈ શકતા નથી. અમે નથી ગાયો બની શકતા, નથી ગોપો બની શકતા અને અમે અહીંયા ઘરમાં જ રહી રહ્યા છીએ. તો અમે પણ અમારી જેમ આ નદીઓ પણ ચરણ રજને પ્રાપ્ત નથી કરી શકતી અને અમે પણ ભગવાન સાથે નથી રહી શકતા. આ સ્થિતિનું વર્ણન કેવલ આ શ્લોકનું વર્ણન અને શ્લોકનો અન્વય થયો છે. હવે આવતા શનિવારે 5 વાગી ગયા એટલે આવતા શનિવારે એના શ્રી સુબોધનીજી આપણે જોઈશું કે સુબોધનીજીમાં આ ગોપીજનોના ભાવોના સિક્રેટ્સને કેવી રીતે ખુલ્લો કરે છે. આ તો ખરેખર જેવી રીતે ગયા વખતે પેલા અકબરની બીબી તાજ એને જે અનુભવ થયો ને ભગવાન માટે કે નંદ કે કુમાર કુરબાન તેરી सूरत पे હું તો મોગલાની હિંદવાની હોકે રહુંગી. તો અહીંયા એવું જ છે કે ભગવાને પોતાનો એટલો સુંદર મતલબ રૂપ બતાવ્યો. પેલો એક ગાયન છે ને કે તસવીર બનાए क्या कोई लिखे तुझ पर
कविता रंगों छंदों में समाएगी, किस तरह से इतनी सुंदरता. ભગવાનનું કોઈ વર્ણન કરી શકે નહીં. ગમે તેટલો મોટો કવિ હોય અને ગમે તેટલો મોટો ચિત્રકાર હોય, તો જે ખરેખર હુબહુ ભગવાન છે તે તો બનાવી શકતો નથી, પણ કંઈક પોતાના મનના સંતોષ માટે કંઈક લખે યા તો કંઈક ચિત્ર દોરે. બસ આવી જ વાત છે. અને મહાપ્રભુજીના ચિત્રમાં પણ હોનહારે 3 વાર ઉતારવો પડ્યો, આપણે જાણીએ છીએ. તો અને એ ચિત્ર જ્યારે પછી એક્ઝેક્ટ જે હતો તે કિશનગઢની અંદર એ બિરાજમાન, મતલબ આટલું નાનું ચિત્ર છે. અને જે પહેલા રાજા દર્શન કરાવતા હતા, હવે નથી કરાવતા એ મને ખબર છે. તો એ ચિત્ર પણ હુબહુ ચિત્ર છે મહાપ્રભુજીનો. પણ હવે આપણા મતલબ અબહુ પુણ્ય આપણે છીએ કે ઓરિજિનલના દર્શન આપણને પ્રાપ્ત નથી. બસ વધારે નહીં કહેતા, અહીં જ વિરંબું છું. અને ઉડાવો સંક્રાંતિ પર, મકર સંક્રાંતિ પર આપણે પતંગ ઉડાવીએ અને કીર્તનોમાં જેનું વર્ણન છે. અહીંયા જ હું વિરામ લઉં છું અને શાસ્ત્રીજીને પ્રદાન કરું છું આગળનો કાર્યક્રમ. પ્રણામ બહુજી. કેવી રીતે સ્ટોપ કરું? બહુજી, આપનું જ્યાં છે ત્યાં જ આપે સ્ટોપ કરવાનું છે. એના ઉપર ફરીથી ક્લિક કરો આપ. નથી દેખાતું. બહુજી, આપે જ કરવું પડશે, કેમ કે આપના કોમ્પ્યુટરમાં થઈ રહ્યું છે. પણ મને નથી આવડતું. હવે આનો ઈલાજ મારી પાસે નથી બહુજી. પેલું રેકોર્ડ આવવું જોઈએ ને? હા બહુજી, રેકોર્ડ તો આવવું જોઈએ, પણ હવે આપે કેવી રીતે કર્યું હોય અમને ના ખબર હોય ને બહુજી. હવે શું કરું? તમે શીખડાવો ત્યારે આવડશે. આપ એક કામ કરો, ફરીથી રેકોર્ડ પર દબાવો બહુજી, એટલે આપને પેલું, અથવા તો ઉપરની લાઈનમાં દેખાશે સ્ટોપનું બટન, એ આપ સ્ટોપ કરી દો. હવે ચાલો, મારો તો કર્સર ગયો. આપણો ટાઈમ જાય છે. હાજી. હા, તો ઉપરની લાઈનમાં હશે બહુજી સ્ટોપનું બટન, સૌથી જ્યાં રેકોર્ડિંગ લખેલું હશે. પણ હવે રેકોર્ડિંગ જ કર્સર ફિરાયું, રેકોર્ડિંગ કર્સર. આપ લેપટોપની સૌથી ઉપરની લાઈનમાં જુઓ, ઉપરની લાઈનમાં ત્યાં લાલ ડોટ કરીને રેકોર્ડિંગ લખેલું હશે. તે દિવસ તો આવી ગયો, તો આજે નથી આવતું. કઈ વાંધો નહીં, જેવી ભગવદ ઈચ્છા. હા, ભલે, તો આપની આજ્ઞા હોય તો હું પ્રારંભ કરું. બિલકુલ આનંદ છે પ્રારંભમાં. ભલે બહુજી, ચાલો હવે નત્વા શ્રીવલ્લભાચાર્યાન પુષ્ટિ સેવા પ્રકાશકાન નામ સ્વરૂપ સેવાયામ આસક્તાન કૃષ્ણ તત્પરાન ગોપીનાથાંગ્રિકમલાન વંદેહમ વિઠ્ઠલાત્મજાન તદંગીકૃત ભક્તાનામ સાદરમ ચ પ્રપદ્યતે, સાદરમ ચ પ્રપદ્યતે. જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ, જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ ગોપીનાથ પ્રભુ ચરણ, જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ વિઠ્ઠલનાથ પ્રભુ ચરણના પવિત્ર યુગલ ચરણારવિંદોમાં કોટાન કોટી દંડવત પ્રણામ કરી પૂજ્યપાદ સદગુરુવરીના ચરણોમાં વંદન પ્રણામ. અને આજે વિશેષ કરીને ગુરુ સ્વરૂપ એવા મારા પૂજ્ય પિતૃચરણ, જેમનો આજે જન્મોત્સવ પણ છે, કે જેમણે અલૌકિક સંપત્તિ એવા શ્રી પ્રભુની
સેવાનો ભાવ અને સેવા કરવા માટે આ યોગ્ય ભગવદીય શરીરની પ્રાપ્તિ કરાવી એવા પૂજ્ય પિતૃચરણોના ચરણોમાં પણ વંદન કરી, પૂજનીય શ્રી વહુજીને પણ વંદન પ્રણામ કરીને આજનો આ ક્લાસ જેટલો સમય છે એમાં આપણે લઈએ. ગઈ વખતે આપણે જોઈ રહ્યા હતા પ્રિયજનો ચોથો શ્લોક. ચોથા શ્લોકનું બીજું નામ જે પ્રમેય લીલા છે, બરાબર. પુલિંદદારા હિતશંબરારી રમા સદોદાર દયા પ્રકારી ગોવર્ધને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. આ ચોથો શ્લોક જે પ્રમેય લીલાના અંતિમ શ્લોકમાંનો એક શ્લોક છે. એના પછીથી સાધન પ્રકરણ, સાધન લીલાઓ ભગવાનની ચાલુ થશે ગિરિરાજધારી અષ્ટકમાં. એમાં ગઈ વખતે આપણે જોઈ રહ્યા હતા રમા સદોદાર દયા પ્રકારી. એમાં બે વાતો છે પ્રિયજનો. એક, રમા જે આપણે ગઈ વખતે થોડું સમજી ચૂક્યા હતા, રમા એટલે તો લક્ષ્મી, અને રમા સદા ઉદાર. જેમ આ કઈ રમા? તો કે જેમ લક્ષ્મીજી ઉપર ભગવાન નિત્ય ઉદાર બન્યા છે. ઉદાર કેમ? ઉધાર નહીં હો, ઉદાર. તો આ ભગવાનની કઈ ઉદારતા છે? જુઓ, શ્રી મહાપ્રભુજીના નામમાં પણ આવે છે મહોદાર ચરિત્રવાન. શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણ શ્રી ગુસાઈજીના નામમાં આવે મહોદાર. આ ઉદારપણું કયું? આ ગુરુજનોનું. અને આ ગુરુજનો આપણને પ્રાપ્ત થયા જગદગુરુ કૃષ્ણમ વંદે જગદગુરુ. એમાં ભગવાન શ્રી કૃષ્ણનું મહોદાર ચરિત્ર કયું? ગોવર્ધન ધરણનું. તો આ મહોદાર ચરિત્ર છે કે જે ચરણારવિંદની પ્રાપ્તિ કરવા માટે, ધ્યાનથી સમજો, જે ચરણારવિંદની પ્રાપ્તિ કરવા માટે શેષ મહેશ સુરેશ ગણેશ દિનેશ જ્યોય નિરંતર ધ્યાન ધરે, એમના ધ્યાનમાંય નથી આવતા, એ ભગવાન પોતાના એ અભયપ્રદ ભક્તિ સ્વરૂપ અક્ષર બ્રહ્મને પણ પૂર્ણાનંદનો આનંદ આપનારા એવા ચરણારવિંદ શ્રી લક્ષ્મીજીના ગોદમાં પધરાવી દે છે. વિચાર કરજો, શ્રી લક્ષ્મીજીના ગોદમાં પધરાવી, અને એ શ્રી લક્ષ્મીજીના ગોદમાં પધરાવ્યા પછી શ્રી લક્ષ્મીજી નિરંતર એનું સેવન કરતા રહે છે. એવી જ કૃપા અમારા પ્રભુએ આ બ્રજસીમંતિનીઓ ઉપર કરી છે. પ્રિયજનો, કેટલી સરસ વાત છે. બ્રજસીમંતિનીઓ ઉપર એવી જ કૃપા. સમજો વાતને. કેમ? તો કે એ ગોપીજનોને પણ પ્રભુ એક ક્ષણ છોડતા નથી. અને એટલે જ ગોપી ગીતની અંદર ગોપીજનોએ ભગવાનને ઉલ્લાહનો આપતા કહ્યું. શું કહ્યું? જયતિ તેદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. આશ્રયત ઇન્દિરા. ગોપીજનો શું કે છે? આશ્રયત ઇન્દિરા શશ્વત. આ વ્રજની ભૂમિમાં એ ઇન્દિરા નિત્ય, શાશ્વત એટલે પરમેનન્ટ અને નિત્ય નિવાસ કરી રહી છે. ઇન્દિરા એટલે ઇન્દિરા લોકમાતામાં ક્ષીરોદતનયારમાં આ લક્ષ્મીજીની ચર્ચા ચાલી રહી છે. તો હવે સમજો વાતને. એના ઉપર શ્રી ભગવાન જગદગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણના સુબોધનીજી જોવા જેવા છે. શ્રી મહાપ્રભુજી શું કહે છે કે કદા મમાવસરો ભવિષ્યતિ ઇતિ ચિંતયિત્વા લક્ષ્મી સદા વ્રજમ સેવતે. શ્રી મહાપ્રભુજી શું કહે છે સુબોધનીજીની અંદર? કદા મમાવસરો ભવિષ્યતિ. અલ્યા, જે ચરણારવિંદ એક ક્ષણ માટે મારા ખોળામાંથી નીચે જતા નથી, હે, એ ચરણારવિંદ હવે મને હાથમાં લાગતા નથી. કેમ લાગતા નથી? તો કે વૈકુંઠમાં હું એક જ છું, પણ અહીંયા તો હજારો લક્ષ્મીઓથી પૂજાયેલા. આપણે આવે છે ને નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયનમ. લક્ષ્મી સહસ્ર, હજારો, અનકાઉન્ટેબલ. અને આજે જ હું બહુ સુંદર ગ્રંથાધ્યયન કરી રહ્યો હતો, ત્યારે સવારે બહુ સરસ ત્યાં વર્ણન આવી રહ્યું હતું. એની અંદર ભગવાન સ્વયં બ્રહ્માજીને બ્રહ્મવૈવર્ત પુરાણ ઇત્યાદિમાં બતાવે છે કે આપણે જે યુથ કહીએ છીએ ને, યુથ, તમને ખબર છે યુથ કોને કહેવાય?
આપણે ઠાકોરજીના 4 યુથો અને 4 યુથના 4 યુથાધિપતિ, આપણે એમ કહીએ ને રાસની અંદર 4 યુથ છે, તો એ એક યુથ બને કેવી રીતે? અને બ્રહ્માજીનો આ સવાલ હતો કે ભગવાન આટલા બધા ગોપીજનો આવ્યા ક્યાંથી બ્રજમાં? અને ભગવાને એક એક ગોપીજન ક્યાં ક્યાંથી આવ્યા, કેવી રીતે પધાર્યા, એની આખી વ્યવસ્થા બતાવી. અને યુથ એટલે યાદ રાખજો, એક કોટી, કોટી એટલે તમે સમજ્યા ને કરોડ, તો એમ કે 100 કરોડ બરાબર 1 અર્બુદ. સો કરોડ બરાબર 1 અર્બુદ ને એવા 100 અર્બુદ બરાબર એક યુથ. હવે વિચાર કરજો કેટલા ગોપીજનો એક યુથમાં છે, અને એવા 4 યુથ છે. 100 કરોડ બરાબર 1 અર્બુદ અને 100 અર્બુદ બરાબર એક યુથ. અને એવા કેટલા યુથો? તો કે 4 યુથ તો મુખ્ય છે. એવું નથી કે 4 જ યુથ છે, 4 યુથ તો મુખ્ય છે, અને 4 યુથના 4 યુથાધિપતિ મુખ્ય છે. બાકી તો અનકાઉન્ટેબલ એવા કેટલાય મંડળો, રાસ મંડળ મંડળી રચી નર્તત ગિરવરધારી. આપણા ત્યાં પદોમાં આવે છે ને કે રાસ મંડળ મંડળીઓ, નાની નાની મંડળીઓ તો પાછી કેટલી છે એવી. તો એની વચ્ચે અમારા ગિરવરધારી, ગિરરાજને ધારણ કરનારા ગોવર્ધનધારી એ નિર્તત નૃત્ય કરી રહ્યા છે યમુના પુલિંદ કુલ પર. તો વિચાર કરો કે આવા યુથો, આટલા બધા ગોપીજનો, હવે એ છોડે ચરણારવિંદ તો લક્ષ્મીજીનો વારો આવે ને. એટલે ત્યાં સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી બહુ આનંદપૂર્વક લખે છે કે ભાઈ લક્ષ્મીજી વ્રજને કેમ સેવે છે? તો કે કદા મમાવસરો ભવિષ્યતિ ઇતિ ચિંતયિત્વા લક્ષ્મી સદા વ્રજમ. સદા હો પાછું, જેમ આમાં પણ આવ્યું ને રમા સદોદાર, સદા ઉદાર. જેમ રમા ઉપર સદા ઉદાર છે, તેમ ભગવાન અહીંયા પણ સદા. હવે અહીંયા આપણને પ્રશ્ન થાય, સદા એટલે તો પરમેનન્ટ. તો અત્યારે તો ભૂતલ પર પ્રત્યક્ષ પ્રભુની ઉપસ્થિતિના દર્શન દરેકને થતા નથી. શબ્દો ઉપર ધ્યાન આપજો. ભગવાનની ઉપસ્થિતિ નથી એવું નથી કહી રહ્યો, પણ ભગવાનની પ્રત્યક્ષ ઉપસ્થિતિના દર્શન દરેકને નથી થઈ રહ્યા. એટલે કોઈક કોઈક વિરલાઓને, ભગવદીઓને તો થાય જ છે. તો તેવી વખતે સદાપદ ઉચિત કેટલું? અને ગોપીજનોને જ્યારે ભગવાન પ્રત્યક્ષ અવતાર કાળની અંદર બિરાજી રહ્યા છે, બહુ સુંદર આપણને આ રસક પ્રચુર વિષય છે, એને જોવાનો છે. આજે આપણે પ્રમેય લીલાને વિરામ આપશું જ જરૂર. તો જ આવતા શનિવારથી પછી આપણે સાધન, કે આપણે એવા કયા સાધનો કર્યા છે, અથવા ભગવાન આપણી પાસે કેવા સાધનો કરાવી રહ્યા છે, અને કયા સાધનોની કૃપાથી ભગવાન સાધ્ય થઈ જાય છે, ભગવાન પોતે જ સાધન બની જાય છે. એ બધું હવે આપણે આવતા શનિવારે જોશું. તો ધ્યાનથી સમજવાની વાત છે કે ગોપીજનોને પ્રત્યક્ષ જ્યારે પ્રભુ અવતાર સમયમાં ભૂતલ પર બિરાજી રહ્યા હતા અને બિરાજી રહ્યા છે, તે વખતે પણ જ્યારે ગોપીજનોની સન્મુખ ભગવાન છે, પણ જ્યારે ગૌચારણ લીલા કરવા પધારે છે ત્યારે તો સન્મુખ છે જ નહીં. ત્યારે ક્યાં સન્મુખ છે? અને એટલે જ તો ગોપીજનોને વિરહ થાય છે. યુગલ ગીતની અંદર આવે જ છે ને, ગોપ્ય કૃષ્ણે વનમ્યાતે તમ અનુદ્રુત ચેતસા. જ્યારે ભગવાન ગાયો ચરાવવા માટે વનમાં પધારે છે, ત્યારે બધી ગોપીજનો ઓહો એકદમ ઉદાસ બનીને વિચાર કરે છે, શું અત્યારે પ્રભુ કરતા હશે. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતી નિત્યમ. કેમ? તો કે હવે અમારી પાસે કઈ કશું કામ જ બચ્યું નથી. તો એ વખતે પ્રત્યક્ષ આંખો સન્મુખ નથી ભગવાન. તો તે વખતે પછી આ સદા શબ્દ કેવી રીતે લાગુ પડે? આ પ્રશ્ન થઈ શકે છે. ભાઈ સદા એટલે તો એક ક્ષણનો પણ વિયોગ નહીં. પણ ત્યારે શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધનીજીમાં બતાવે છે કે જે ભગવાન ગોપીજનોને આનંદ દાનાત્મક રસાત્મકસ્ય અસ્યૈવ ભગવત એવ ધર્મ ઉષ્મા વિરહ તાપ ઇત્યર્થ. વિરહ તાપસ્ય આનંદ રૂપ ભગવત ધર્મત્વાत्. याद रखो, तुम मेरे पास होते हो गोया जब दूसरा नहीं होता. वो तो यहाँ से आ जाएगा पर उसका रिकॉर्डिंग करना है, यहाँ दिक्कत है. समझवानी बात है. तुम मेरे पास, हमारा गुरुवरी की आज्ञा करता, तुम मेरे पास होते हो गोया जब दूसरा नहीं होता. જ્યારે પ્રેમીઓ છે ને, એ પ્રેમીજનો
એ વખતે જ એમના હૃદયની અંદર કઈ ભીડ લાગેલી નથી હોતી. એમના મન ચિત્તની અંદર એ ચારે બાજુની ભીડમાં પણ પોતાના પ્રિયતમ સાથે એકલા જ હોય છે. અને એટલા જ માટે પ્રભુ કેટલા પ્રકારે રમણ કરે છે યાદ રાખજો. ભગવાને કેટલા પ્રકારે રમણ કર્યું? 5 પ્રકારે. હંમેશા ભગવાન જ્યાં સુધી 5 પ્રકારે રમણ કરતા નથી ત્યાં સુધી રમણ પૂર્ણ થતું નથી. અને આમ પણ પ્રિયજનો ધ્યાનથી સમજવાની વાત છે. આપણે પણ વિશ્વની અંદર સામાન્ય મનુષ્ય પણ ઈચ્છા તો રાખે કે હું પૂર્ણતાને પ્રાપ્ત કરું, પણ આપણે કરી શકતા નથી. કેમ નથી કરી શકતા? કેમ કે આપણી અંદર ભગવદ કૃપા જરૂર છે, પણ ભગવત સામર્થ્ય આપણામાં નથી. અને એટલા માટે આ ભગવાન કેવી લીલા કરે છે તો આપણને અહીંયા સમજાવે છે આચાર્યો, ગુરુજનો, કે સૌથી પહેલા આત્માથી રમણ કરે છે, પછી આત્માથી, મનથી એટલે કે અંતઃકરણથી, પ્રાણથી, ઇન્દ્રિયોથી અને દેહથી. તો આ બધા પ્રકારના જ્યાં સુધી રમણ આપણને સમજમાં નથી આવતા ને ત્યાં સુધી આપણે પ્રભુની લીલાનો ભાવ સમજી શકતા નથી. સૌથી પહેલા ભગવાને આત્માથી રમણ કર્યું અને ત્યારબાદ મનથી, એટલે વેણુ નાદ કરી અને આવે છે ને નિશમ્ય ગીતમ રાસ પંચાધ્યાયમાં, નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજસ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસા. વ્રજની એ સ્ત્રીઓના મન ભગવાને હવે ખેંચી લીધા અને હવે મનથી રમણ કરી રહ્યા છે. કે પેલી દૂધ દોઈ રહી છે પણ દૂધ દોવાનું ધ્યાન નથી, દૂધ દોઈ ગયું, અરે વાછરડું પી ગયું. તૈયાર થતા થતા આંખનું કાજળ ગાલે ઘસ્યું ને દોડી, અડધા પડધા આડા ચૂકા ગમે તેવા કપડા પહેરીને દોડી છે. તો આ મનથી રમણ છે, ઇન્દ્રિયોથી રમણ છે, આત્માથી રમણ છે. અને ત્યારબાદ યાદ રાખજો ભગવાન આ રીતે સ્વરૂપાનંદનું પોતાના પ્રિયજનોને કરે છે. અને એ જ્યારે વાણીથી રમણ કરે છે ને, એ વાણીથી રમણ એટલે જ ગોપી ગીત પ્રિયજનો. અને જુઓ ગોપી ગીતમાં ગોપીજનો રટી રહ્યા છે. આપણે જોઈએ છે ને છેલ્લે ગોપી ગીતના અંતમાં સુખદેવજી મહારાજ આજ્ઞા કરે છે ને, રુરુદુ સુસ્વરન રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણના દર્શનની તીવ્ર લાલસા જાગી અને બધી જ ગોપીજનો શ્રી યમુનાજીના સંગમ પર જઈ, સકલ ગોપિકા સંગમ, યમુનાજીના સંગમ પર જઈ અને એમનો સંગમ કરીને રડવા લાગી છે તીર પર બેસીને. તો હવે વિરહ રુદન છે, બાહ્ય રુદન દેખાય છે પણ ખરેખર આંતરિક આનંદ છે. કેમ કે અંદરનો આનંદ બહાર પ્રગટ થતો ન હોવાથી. બહુ સુંદર અહીંયા શ્રી હરિરાયજી પોતે નિરોધ લક્ષણની ટીકામાં આપણને આ વાત સમજાવે છે. કેમ કે જ્યારે શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં એમ કહ્યું કે યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનામ ચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. મને એ ગોપીજનોને જેવું દુઃખ થયું, એ નંદ યશોદાને જેવું દુઃખ થયું, એવું થોડું તો દુઃખ થાય. એટલે શ્રી હરિરાયજી મહાપ્રભુજી વિચાર કરે છે કે અરે આ દુઃખની યાચના કેવી રીતે કરે છે? પ્રભુ તો સદા પરમાનંદ છે. અને શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ પણ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ. આ દુઃખ કયું તો કે આ વિરહનું દુઃખ, જે પરમ આનંદ રૂપ છે, એનાથી મોટો કોઈ આનંદ નથી. સમજો વાતને. એ અંદરનો આનંદ છે ને એ બહાર પ્રગટ થતો નથી. અને એટલે અહીંયા શ્રી હરિરાયજી મહાપ્રભુજી બહુ સરસ વાત આજ્ઞા આપણને કરે છે. શું તો કે તન્નિષ્ઠ સ્વરૂપાનંદ અસ્યાપી તથાત્વેન બહિ પ્રાકટ્ય અભાવાત તત્ર દુઃખમ વ્યવહારે. અંદર રહેલો આનંદ એ બહાર દેખાતો નથી લોકોને. એટલે બહાર તો એક વ્યક્તિ આમ ગુમસુમ બેઠું હોય પોતાના પ્રિયતમની યાદમાં, પણ એ અંદર આહા અમે કેવું ફર્યા હતા, કેવા રહ્યા હતા, ક્યાં ગયા હતા, કેમ હાથ, એ જે અંદરનો આનંદ છે ને, અને એ વખતે અને આ તો લૌકિકની વાત છે, લૌકિકમાં પણ પેલો આનંદ કરે. આ તો અલૌકિક ભગવાન હૃદયમાં બિરાજીને વાણીથી રમણ કરી રહ્યા છે. અને એટલે ગોપીજનોની વાણીમાંથી ભગવાન પ્રગટ થઈ રહ્યા છે. આપણને પણ લૌકિકમાં બહુ કોઈના ઉપર વાલ આવે તો સાચું કેજો, આપણને એને ટાઈટ હગ કરવાનું મન થાય કે નહીં? અંગ્રેજીમાં જેને ટાઈટ હગ કે, આપણે ગળે તો બધાને લગાવતા હોઈએ, બરાબર છે, પણ ટાઈટ હગ જેને કહીએ, એટલે
અથવા તો નાનું બાળક સૂતું હોય, ચલો બીજી તમને દૃષ્ટાંત આપું કે નાનું બાળક સૂતું હોય ત્યારે આપણને મન થાય કેટલું ક્યુટ છે, એને મટકું ભરી, એ મટકું ભરવાનું જે મન થાય છે, શું આપણે હિંસક પ્રાણી છીએ? મટકું ભરવાનું મન થાય છે કે નહીં? અરે એનાથી એ વિશેષ આપણે આપણા બાળકોના નામ કેવા પાડીએ? બહુ લાડ આવે એટલે ઓ મારો બચ્ચું, મારું લડ્ડુ, મારું પેંડા, આ લાડુ પેંડા ખાવાની વસ્તુઓના નામ પાડીએ છીએ, પછી એને એટલું ટાઈટ છાતીએ ચાંપી લઈએ છીએ. મને અત્યારે યાદ આવે છે કે બહુ વર્ષો થઈ ગયા, લગભગ 98-99 ની વાત છે. અમારા પૂજ્ય ગુરુવર્યની બોરીવલીની અંદર શ્યામકુંજ હવેલીમાં ત્યાં રાસ પંચાધ્યાયના વિષયને અવલંબન કરી અને સરસ મજાનો નવરત્ન ગ્રંથ અને એવા વિષય ઉપર, શરણાગતિ કે એવા વિષય પર બહુ સુંદર વચનામૃત હતા. અને એ શિબિરની અંદર મને ત્યાં લાભ મળ્યો હતો. ત્યારે અમારા પૂજ્યપાદ શ્રી ગુરુદેવે સમજાવેલું કે આ જે ચુંબન છે એ હિંસાયામ, એ હિંસાના અર્થમાં છે. અને આલિંગન કેમ કરવાનું મન થાય છે એ વાત ત્યાં બતાવી હતી સુબોધજીના આધારે. મને આજે પણ એ શબ્દો એ વાત હજી યાદ છે. આપે એમ આજ્ઞા કરી કે તમને જે બહુ આમ ટાઈટ હક કરવાનું મન થાય છે, કે ચુંબન કરવાનું, મારા પપ્પાને ખાઈ જવું, એ જે ખાઈ જવાનું બકુડાને મન થાય છે ને, એ એટલા માટે કે એને અંદર લઈ લેવો છે. પણ આપણી હજી કેપેસિટી ભગવાન જેવી નથી કે આપણે કોઈની અંદર લઈ જઈએ કે કોઈની અંદર આપણે ઘૂસી શકીએ. કેમ કે આપણને આ શરીર રૂપી આવરણો નડે અને ભગવાનને કોઈ આવરણ નડતા નથી. કેમ કે ભગવાન કોણ છે? એટલે ગોપીજનોએ ગોપી ગીતમાં બતાવ્યું, જ્યારે ભગવાને કહ્યું ને કે કેમ રડો છો, તો કે હવે નહીં પ્રગટ થયા તો મરી જઈશું. હો, ભગવાન કે મરી જાવ ને, ક્યારના ખોટા ખોટા મરી જઈશું કરો છો, મરતા તો છો નહીં. ગોપીજનો કૃષ્ણને ગોપી ગીતમાં જવાબ આપે છે, અમે તો ક્યારનાય મરી જઈએ, પણ નથી મરતા. એની પાછળનું કારણ તમને ખબર છે? ભગવાન કે બોલો શું કારણ છે? તો કે અમને ખબર છે, આ તમારો પ્રોબ્લેમ છે. ભગવાન કે કેવી રીતે? એટલે ગોપીજનો કે છે, ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રક. આ તમે છે ને, આ નંદ યશોદાના કોઈ લાલા વાલા નથી. હો, આ તમે જેટલા દેહધારીઓ છે વિશ્વમાં, એના અંદર આત્મરૂપે વિરાજો છો. આ તમે બેઠા છો ને એટલે જીવીએ છીએ. તમારે અમને મારવા છે, નીકળી જાઓ. ભગવાન કે ના, એ નીકળાય નહીં. સુરદાસજીએ કહ્યું, હા છોડા કે જાત હો નિર્બલ જાની કે મોય, દિલ સે નિકલ કે જાઓ તો મરદ બખાય. તો ભગવાન તારા જેવા દિલવતી જવાય? એમ ગોપીજનોને કે છે તમારા દિલવતી જવાય? તો કે બસ, તો પછી હવે કહેતા નહીં અમે કેમ નથી મરતા. હો, આ નથી મરતા ને એમાં તમારો વાંક છે. અદભુત વાત. એટલે ભગવાનની અંદર સામર્થ્ય છે. કેમ કે કર્તુમ અકર્તુમ અન્યતા કર્તુમ અને સર્વ કર્તુમ સામર્થ્ય હોવાના કારણે ભગવાન ગોપીજનોના અંદર બિરાજીને વાણીથી રમણ કરી રહ્યા છે. અને એટલે અંદર બિરાજી રહ્યા. અને ગોપીજનોની ઈચ્છા છે, કેમ કે બાહ્ય રમણ એ અધૂરું છે જ્યાં સુધી આંતર રમણ ન થાય. અને આપણને પણ આપણા પ્રિયજનો સાથે આંતર રમણ કરવાનું મન થાય છે. એટલે આપણે બહુ ટાઈટ હક કે મચકું ભરી લઉં કે મટકું ભરી લઉં કે આ બધું જે મન થાય છે એ જ અર્થમાં થાય છે, પણ આપણી સામર્થ્ય નથી. અને એટલે જ સંપૂર્ણપણે પોતાના આશ્લેષમાં લેવાનું જે સામર્થ્ય છે ભગવાનનું છે, અથવા તો ભગવદ રૂપ શ્રી યમુનાજીનું છે. અને એટલે જ શ્રી યમુનાજીની અંદર શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ ભગવાન શ્રી વલ્લભ આપણને બતાવે શું? સકલ ગોપિકા સંગમ, એની આગળ બતાવે સ્મરશ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. બધા જ ગાત્રો સહિત સંગમ જો કોઈનો થયો હોય તો શ્રી યમુના મહારાણીનો થયો. વિચાર કરજો. આપણે કોઈને અમારા ગુરુજીએ મને એ દિવસે બતાવેલું, કેમ કે પ્રશ્ન મને જ પૂછ્યો. હા, શ્યામકુંજ હવેલીની વાત કરું છું, 97 1997 ની. બાજુમાં પૂજનીય શ્રી વહુજી બિરાજતા હતા, પૂજ્ય નિકુંજલતાજીજી પણ બિરાજી રહ્યા હતા. એક પેલા અમારા જશવંતભાઈ શાહ એક લેખક હતા પાર્લાના, એ પણ હતા. કોઈને નહીં, મને સીધો પ્રશ્ન પૂછ્યો, હે શાસ્ત્રીજી બતાવો તો આલિંગન કેવી રીતે થાય? મેં કીધું હું બ્રહ્મચારી છું, મને ખબર જ નથી. અને પછી આપે બહુ સરસ સમજાવ્યું કે આપણે કોઈને ગળે લાગીએ તો છાતીથી છાતી લાગે, ગાલથી ગાલ લાગે, પણ મને લાગ્યો સકલ ગાત્રો સહિત સંગમ યમુનાજી જ કરી શકે છે. અને કૃષ્ણ જ્યાં સુધી પોતાના નિજ બ્રજ ભક્તો સાથે
નથી કરતા આંતર રમણ એટલે સકલ ગાત્રો સહિત રમણ, ત્યાં સુધી એ રમણ પૂર્ણ થતું નથી. કેમ કે પૂર્ણતા કોને કહેવાય? ખાલી રડવું અને ખાલી હસવું એવું નહીં. ભગવાન કૃષ્ણને કેમ પૂર્ણ પુરુષોત્તમ જ કહીએ છીએ? ભગવાન શ્રી રામચંદ્રજી પણ પુરુષોત્તમ જ છે, પણ પૂર્ણ શબ્દ માત્ર પ્રભુ શ્રી કૃષ્ણ માટે લાગે. કેમ? તો કે એ સુંદર મજાની વેણુ નાદ કરીને નાચી શકે છે ગોપીજનો જોડે, અને એ જ ગોપીજનોની રક્ષા માટે કાલી નાગના માથા પર નૃત્ય પણ કરી શકે છે. એ કાલી નાગના માથા પર નૃત્ય કરતા કરતા એક પણ શસ્ત્ર ન ઉઠાવે, અને પોતાના ભક્ત પર આવે ને તો એક આંગળી આખું પૈડું ચક્રની જેમ ઉઠાઈને લડી શકે. એ ગોપીજનો યશોદાજી વ્રજજનો માટે મથુરાના ટોડલે બેસીને રડી શકે છે, અને રડતા આવેલા સુદામાજી જેવાને હસતા હસતા મોકલી શકે છે. ભગવાન દ્રૌપદીના 999 ચીર પૂરીને એની લાજ બચાવી શકે છે, અને એ જ ગોપીજનોના દુકુંડોની ચોરી કરીને એમની અંદર અલૌકિક કામ ભરીને લૌકિક કામનો નાશ પણ કરી શકે. કૃષ્ણની અંદર બધું જ છે. એ હસી શકે છે, હસાવી શકે છે, રડી શકે છે, રડતાને દૂર કરી શકે છે. એમના જેવો કોઈ વૈરાગી નથી. જોકે અત્યારે હવે મારાથી ચોથું નામ નહીં લેવાય, ગોવર્ધને કંદ ફલોપહારી, કેમ કે એની અંદર વૈરાગ્યનો ગુણ જ બતાવવામાં આવ્યો છે, એટલે મારે વધારે કઈ કહેવાનું નથી. શ્રીમતી ટિપ્પણીજીની અંદર ને એમાં ભગવાનનો વૈરાગ્ય ગુણ જ બતાવ્યો છે. કેમ કે કંદમૂળ કોણ ખાય? અને ગોવર્ધને એટલે કે વનની અંદર જઈને કંદમૂળ આરોગે કોણ? તો કે જે વૈરાગી હોય. તો કૃષ્ણ એવા વૈરાગી છે જે ભાગવતજીના મહિષી ગીતમાં એ રાણીઓ કહી રહી છે. એટલે દ્રઢ વૈરાગી એ છે, અને આ વિશ્વનો સૌથી મોટામાં મોટો ભોગને ભોગવનારો. અને એટલે જોજો હો વૈષ્ણવો, પરમ દિવસે ભોગીનો ઉત્સવ છે. આપણા ત્યાં જ આવે છે સંક્રાંતના આગલે દિવસે, અને એમાં કીર્તનોમાં આવે છે ભોગી ભોગા કરત સબ રસ કો, ભોગી ભોગ કરત સબ રસ કો. બધા જ રસોનો જો કોઈ ભોગ કરી શકતું હોય ને તો એકમાત્ર ભોગી શ્રી કૃષ્ણ જ છે. અને એટલે અમારા ત્યાં જયારે શીરો બને ઠાકોરજીને કુંડવાળાનો કે અન્નકૂટનો, 56 ભોગનો શીરો, તો 1 કિલો લોટ, 1 કિલો ઘી ને 2.5 કિલો ખાંડ, અને એની જોડે પાછી ખાટી છાશ અને કારેલાના સૂકવેલા કચરિયા હોય. એટલે કડવા કારેલા એક બાજુ હોય, મીઠો શીરો હોય, ખાટી છાશ હોય, બધા જ રસો એક સાથે, ખાટો ખારો તુરો મીઠો, બધા જ રસોને જે ભોગવી શકે. અમારા ગુરુવરીએ બતાવ્યું તો પરમાનંદાસજીનું કીર્તન મને હજી યાદ છે કે ખેલત ખેલત પિલ્લા ઘર લઈ આવ્યો. કૃષ્ણ જ એક એવો અવતાર છે કે જે ગાયોને જ ચરાવે નહીં, ગાયો ચરાવે, ભેંસો ચરાવે, બકરીઓ ચરાવે, વાંદરાઓ જોડે રમે, અને રમતા પિલ્લા, પિલ્લા એટલે કુરકુરિયા એને રમાડે. એ દરેકની સાથે દરેક રસોનો દરેક અવસ્થામાં એ ભોગ કરી શકે, અને દરેક અવસ્થાની અંદર એ મસ્ત રહી શકે. યુદ્ધના મેદાનને રમત સમજી અને ત્યાં જ્ઞાન આપી શકે, અને યુદ્ધના મેદાનમાં પણ ઘોડા થાક્યા છે એમ કરી પોતાનો દુપટ્ટો કાઢી અને ઘોડાઓને સ્નાન કરાવીને પોતાના હાથનું ઉશીકું બનાવીને 5 મિનિટ પાવર નેપ જો કોઈ લઈ શકતું હોય તો એકમાત્ર શ્રી કૃષ્ણ જ છે, બીજા કોઈનું સામર્થ્ય નથી. અને એટલે જ અહીંયા કયા કે એ જે હૃદયની અંદરનો વિરહ તાપ છે ને, એ વિરહથી ગોપીજનો સાથે સંગમ કર્યો, એટલે રમા સદોદાર દયા પ્રકારી, કે સંયોગ રસનું, વિપ્રયોગ રસનું, બંને રસનું આનંદથી દાન જો કોઈએ કર્યું હોય તે કૃષ્ણે કર્યું. જેમ શ્રી લક્ષ્મીજીને, અને લક્ષ્મીજીને અહીંયા મળતું નથી પણ અહીંયા તો અનંત લક્ષ્મીઓ છે. અસ્તુ ઇવન અમારા ત્યાં કીર્તનોમાં પણ આવે ચાપત ચરણ મોહનલાલ, ચાપત ચરણ મોહનલાલ, પલકા પોઢી કુંવરી રાધિકા, પલકા પોઢી કુંવરી રાધિકા, સુંદરી નવ બાલ. આહા, લક્ષ્મીજી જોઈને કે અચ્છા ત્યાં મારી જોડે ચરણ દબડાવો છો, અને અહીંયા તમે કોઈના ચરણ દબાવો છો. અને રાધાજી આમ સુકુમારી 16 વર્ષની નાગરી પહોળી છે પલકા પર, ઠાકોરજી ચરણ દબાઈ રહ્યા છે. અને એમાં જે સુંદર લીલાનું વર્ણન છે, કે એની લીલાનું વર્ણન છે, અદ્ભુત વર્ણન છે, કે કબહુ કભાલ છુઆવત, અને ક્યારેક આવી રીતે અટકેલી કરે. અમારા શ્રી રાધિકાજી કે હો જોજો બરાબર મને આંગળીઓ જરા ચટકાવી આપો, તો ભગવાન કે હા ચટકાવી આપું, લો મારા ખોળામાં લઈને ચટકાવી આપું. લક્ષ્મીજી કે મને છોડીને જતા રહ્યા, પણ શ્રી રાધિકાજીના ચરણ છોડતા નથી. અને એટલે તો રસખાન જીત્યાદિ કીધું ને કે
રાધિકા ચરણ પાય પલોટા, તમે એમને ત્યાં જોયા, અમે બધે બધા હમણાં ક્યાં તો કે શ્રી રાધિકાજીના ચરણના અંદર આવતા અમે કૃષ્ણને જોયા. આ આવા કૃષ્ણ છે. અને એટલે સદા દયા, આવી દયા કોણ કરે? પોતાનો અભય વરદ હસ્ત અને અભય ચરણારવિંદ અને પોતાના સંયોગ વિપ્રયોગ બંને રસોનું સદૈવ દાન એ ગોપીજનોના હૃદયમાં સ્થાપિત કર્યું છે. બસ એટલું. અત્યારે વધારે મારી 5 મિનિટ, જોકે મને 9 મિનિટ પછી જ મળ્યું હતું માઇક, પણ તોય મેં 4 મિનિટ તમારી બચાવી લીધી અને સમયનો અતિક્રમ નહીં કરી. હું હવે અહીંયા વિરામ લઉં છું. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથજી પરમ દયાલ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, સદગુરુદેવ કી જય. પ્રણામ બહુ છે. દંડવત પ્રણામ. હાજી આશીર્વાદ. હાજી આશીર્વાદ. બહુજી બરાબર બોલાયું ને? આપ જણાવજો. થઈ ગયું પૂરું? હાજી થઈ ગયું. હો, પૂરું થઈ ગયું. બંધ કરો. એ આવતું જ નથી.